સુરતમાં 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇન્સના દિવસે જ ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવતા અરેરાટી મચી ગઈ છે। 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરનારા દીકરીથી માતા પિતા નારાજ હતા, જેને કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે। મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરાગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો। સુનિલ એલ&ટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો। વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલાં આંખ મળી હતી। 3 મહિના પહેલાં વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરી સુરત આવ્યા હતા। વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતો। આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો રહ્યો અને વિજાંતી ઘરે એકલી હતી। સુનિલ સાંજે 8 વાગે ઘરે પરત ફરતા દરવાજો ખખડાવતા વિજાંતીએ ખોલ્યો ન હતો। સુનિલને કંઈક અચૂકતું થયું હોવાનું અણસાર આવતા તેણે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં જોવા મળી હતી। પત્નીને લટકતી જોઈ સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વિજાંતીના મૃતદેહને સિવિલ ખસેડવામાં આવી હતી। ઈચ્છાપુર પોલીસે વિજાંતીના પતિનું સુનિલનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું। અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિજાંતીના પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતીના પ્રેમ લગ્નને કારણે માતા પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવામાં આવી રહી છે। આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી।